ભગવત નામની તાકાતની શું વાત કરો. એક વાર તુલસીદાસજી તો ત્યાં સુધી લીખે છે, ધોખે મુકસત નામ. કદાચ કોઈ જીવથી ધોખાથી એટલે અજાણતા પણ જો રામનું નામ મોઢામાંથી નીકળી જાય ને તો મારા ચામડીના પગરખા કરી એના પગમાં પહેરાવું, જેના મુખે રામ નામ નીકળી જાય. રામના નામનો શું મહિમા છે. તમે કથા સાંભળી છે. એકવાર જંગલની અંદર એક લૂંટારો રહે છે, નામ છે વાલિયો. વાલિયો લૂંટારો લૂંટફાટ કરે, ચોરીઓ કરે છે. એ ચોરી કરતા કરતા જે પણ નીકળે એને મારે, ચોરી કરી ધન જે કઈ હોય એની પાસે છીનવી લે. એકવાર જંગલમાં ફરતા ફરતા દેવર્ષિ નારદ નીકળ્યા. ત્યાં નારદજીને આવતા જોયા ને પેલા વાલિયા લૂંટારાએ કહેવાય એને પકડ્યા. એ સાધુ જે હોય એ કાઢી નાખ, નકર મારી નાખીશ. નારદજી કહે છે જે છે એ જ કાઢું છું. અંદર રામનું નામ છે, મુખમાંથી રામનું નામ જ કાઢું. જે છે એ જ કાઢું છું ને. કે નહીં, ધન સંપત્તિ હોય કાઢી નાખ, નહીં તો તને મારી નાખીશ. નારદજીને વિચાર થયો આ લૂંટારાને સાધુનો સંગ થયો, અને જેને સાધુનો સંગ થયો હોય, સત્સંગ થયો હોય અને એનું જીવન ન બદલાય તો મારો ભેખ લાજે. નારદજી વાલિયા લૂંટારાને બદલવાનો વિચાર આવ્યો અને નારદજી કીધું કે હે ભાઈ, આ તું જે કાંઈ પાપ કરે છો, આ લૂંટ ચોરી કરે, લૂંટફાટ કરે છો, આ પાપમાં તારો પરિવાર ભાગીદાર ખરો? હે કે આ પાપમાં તારો પરિવાર ભાગીદાર ખરો? કે હા હોય જ ને, હું એની હાટું તો આ બધું કરું છું. એમ નહીં, તું જા, જઈ અને પૂછી આવ. વાલિયો લૂંટારો ઘરે આવ્યો. ઘરે આવી એની પત્ની, એના પુત્ર, એના બાળકોને કીધું કે આ હું જે કાંઈ ચોરી કરું છું, જે કાંઈ પાપ કરું છું, એ તમારા માટે કરું છું. તમે આમાં ભાગીદાર છો ને પાપમાં? એનો પરિવાર કે અમે ભાગીદાર નહીં. કેમ? અરે પણ તમારા માટે કરું. એ કે અમે ક્યાં કહીએ તું ચોરી કરીને આવ કે લૂંટફાટ કરીને આવ, તારી ફરજ છે અમારું પેટ ભરવું, ગમે એ રીતે પેટ ભર. અમે ક્યાં કહીએ ચોરી કરી, તું પાપ કરનો એનો એકમાત્ર તું ભાગીદાર, અમે નહીં. વાલિયો પાછો નારદજી પાસે આવ્યો કે મારા પરિવાર તો ના પાડે, આ પાપમાં અમે ભાગીદાર નથી. નારદ કહે છે કે હે વાલિયા, તો શા માટે પાપ કરે? છોડી દે આ બધું, ભગવાનનું ભજન કરી લે, રામનું નામ લઈ લે, તો જ તારું કલ્યાણ થશે. વાલિયો કે પણ મને આવું કાંઈ ભજન આવડે નહીં, રામનું નામ કેમ લેવું? મને તો રામ બોલતા આવડે નહીં. નારદજી સમજાવે, રામ 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 રામ. વાલિયો કે રામ રામ ન બોલે, વાલિયો મરા મરા બોલે. કારણ કે કોઈ પણ ને મારતો ને તો એને મરા મરા આદત પડી ગયેલી. રામ ન બોલે. નારદજી કે ભલે ઊંધું રામનું નામ લે, રામ ઊંધું થાય મરા, ભલે ઊંધું નામ લે, પણ એ વાલિયા નામને મેકતો નહીં. જા, આ નામના આધારે તારું કલ્યાણ થશે. નારદજી નીકળી ગયા. વાલિયાએ ચોરી લૂંટફાટ મૂકી દીધી અને મરા મરા શબ્દ બોલવા લાગ્યો છે. અને મરા મરા બોલતા એ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બન્યા છે. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. વાલ્મીકી બ્રહ્મા સમાન બની ગયા. આ નામનો મહિમા છે.